बात करीशुं पुष्पना प्रकारो। पहलो प्रकार जे पड़े छे राइट ए जोईशुं आपणे सममितिने आधारे। सममिति शब्द जे छे ऑलरेडी आपणे चैप्टर 4 માં ભણી ચૂક્યા છે કે સમમિતિ સમ એટલે સમાન મિતિ એટલે સરખા ભાગોમાં વિભાજિત કરો બરાબર। એટલે કે સમમિતિને આધારે સમમિતિના આધારે પુષ્પના પ્રકારો राइट। तो मुख्यत्वे त्रण प्रकार पड़शे। पहलो जे छे एने कहीशुं आपणे नियमित पुष्प राइट एने कहीशुं नियमित पुष्प अथवा तो एने आपणे अर्य पुष्प तरीके पण ओळखावीशुं राइट। आ जे पुष्प जे छे सपोज के कोई पुष्प छे आ प्रमाणेनी रचना धरावे छे राइट। આપણે શું કરીશું કેન્દ્રને અનુલક્ષીને અને ત્રિજ્યાવર્તી દિશામાં કાપવામાં આવે। કેન્દ્રને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં જો એને કાપવામાં આવે તો તે સરખા ભાગોમાં વિભાજિત થાય તેવા પુષ્પોને આપણે નિયમિત પુષ્પ કહીશું। બીજું નામ છે એનું અર્ય પુષ્પ। ફરી જોઈએ કે કેન્દ્રને ધ્યાનમાં લઈને સરખા ભાગોમાં વિભાજિત થાય તેવા પુષ્પોને આપણે શું કહીશું નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ। બીજો પ્રકાર જે છે એ બીજો પ્રકાર આપણે આપીશું અહીંયા આગળ અનિયમિત પુષ્પ। અહીંની વાત કરવામાં આવે ઉદાહરણમાં તો લઈશું આપણે રાઈ છે, ગલતોરો છે, જાસૂદ છે। આ તમામ જે છે રાઈટ એ બધા ક્યાં આવશે નિયમિત પુષ્પમાં આવશે। ગલતોરો નહીં આવે, રાઈનું પુષ્પ છે, જાસૂદનું પુષ્પ છે, બારમાસી છે, આ બધું જે છે એ આપણને નિયમિત પુષ્પમાં મળશે। અનિયમિત પુષ્પ એને કહેવાય કે માત્ર અહીં લખું છું માત્ર લંબ અક્ષને અનુસરીને બે સરખા ભાગોમાં વિભાજિત થાય બરાબર। વિભાજિત થાય તેવા પુષ્પને આપણે અહીંયા શું કહીશું અનિયમિત પુષ્પ રાઈટ। एक्चुअली આ પુષ્પ કેવા હોય કે જેની અંદર આ પ્રકારની એક જે એના દળપત્રો જે હોય જે કેવો હોય અનિયમિત આકારના હોય છે। આ પ્રમાણેનું પુષ્પ હોય છે રાઈટ। એટલે શું કરીએ કે લંબ અક્ષને અનુસરીને આપણે રીતે કટ કરીએ તો બે સરખા ભાગોમાં એને વિભાજિત કરી શકીએ રાઈટ। એટલે શું કહીશું આપણે એને અનિયમિત તરીકે ઓળખીશું બરાબર। લંબ અક્ષને જો આપણે સરખા ભાગમાં વિભાજિત કરીએ તો બે સરખા ભાગમાં વિભાજિત થશે રાઈટ। એટલે આવા પુષ્પને આપણે કહીશું અનિયમિત પુષ્પ। ઉદાહરણમાં આવશે વાલનું પુષ્પ રાઈટ, એ પ્રમાણે બટાણાનું પુષ્પ ઓકે, ગલતોરો, ગુલમોહર આ બધું જે છે એના પુષ્પો જે છે એ દળપત્રો જે છે આ પ્રકારની રચના ધરાવે છે। એટલે જ્યારે આપણે લંબ અક્ષને અનુસરીને એના સરખા ભાગોમાં વિભાજિત કરીએ તો બે સરખા ભાગમાં વિભાજિત થશે જેને આપણે કહીશું અનિયમિત પુષ્પ રાઈટ। નિયમિત પુષ્પ જે છે અહીંયા એને અર્ય પુષ્પ પણ કહીશું કે કેન્દ્રને અનુસરીને સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય રાઈટ। હવે ત્રીજો પ્રકાર જે છે એને આપણે કહીશું અસમિતીય પુષ્પ ઓકે। આ અસમિતીય પુષ્પ જે છે તમે એને કેન્દ્રથી કે લંબ અક્ષને અનુસરીને કાપો તો કોઈ પણ પ્રકારે આપણને સરખા ભાગ ન મળે ઓકે। એટલે સરખા ભાગ મળતા નથી। આવા પુષ્પને આપણે કહીશું અસમિતીય પુષ્પ જેનું ઉદાહરણ છે કેના નામનું જે પુષ્પ જે છે એની અંદર
કેન્દ્રથી કાપવામાં આવે કે પરિપૂર્ણ દિશામાં કાપવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારે સરખા ભાગોમાં વિભાજિત થતો નથી. પુષ્પના પ્રકારની વાત કરી તો કે સમમિતિને આધારે એના 3 પ્રકાર આપી શકાય. પહેલો પ્રકાર જે છે એને આપણે સમમિત નિયમિત પુષ્પ કહીશું અથવા તો અર્ય પુષ્પ તરીકે ઓળખાવીશું. રાઈટ, કે જેમાં કેન્દ્રને અનુસરીને અર્ય રીતે પરિપૂર્ણ દિશામાં કાપવામાં આવે તો સરખા ભાગોમાં વિભાજિત થાય છે. રાઈટ, એ પ્રમાણે અનિયમિત પુષ્પની વાત કરવામાં આવે તો કે કોઈ માત્ર લંબ અક્ષને અનુસરીને સરખા ભાગમાં કાપવામાં આવે તો બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે છે. જે અસમિતીય પુષ્પ છે એ કેન્દ્રથી કાપો કે લંબ અક્ષને અનુસરીને કાપો તો પણ કોઈ પણ પ્રકારે સરખા ભાગમાં વિભાજિત થતા નથી. આવા પુષ્પને કહીશું આપણે અસમિતીય પુષ્પ. પુષ્પના બીજા પ્રકારની વાત કરવામાં આવે તો કે પુષ્પીય ઉપાંગોને આધારે પુષ્પના પ્રકારો. રાઈટ, અહીંયા વાત કરીશું આપણે કે પુષ્પીય ઉપાંગો જે છે એમાં લખી શકાય છે વજ્રચક્ર, દલચક્ર. રાઈટ, આ બંને જે છે અને એમાં રહેલા વજ્રપત્ર અને દલપત્ર જે છે આ બંનેની સંખ્યાને આધારે પ્રકારો જોવામાં આવે છે. રાઈટ, અહીં શું કહેવા માંગે છે? પુષ્પીય ઉપાંગો. અહીં ઉપાંગોની વાત કરવામાં આવે તો મુખ્યત્વે બે ઉપાંગોની વાત કરવામાં આવે છે કે જેમાં વજ્રચક્ર કે જે વજ્રપત્રથી બને છે, એ જ પ્રમાણે દલચક્ર જે છે જે દલપત્રોથી બને છે. એ બંને જે છે એની સંખ્યા કેટલી છે એને આધારે એના પ્રકાર જોઈશું. તો કે એને આધારે એના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે. લખીશું ત્રિઅવયવી પુષ્પ. ઓકે, કે જેની અંદર 3 દલપત્રો, 3 વજ્રપત્રો જે આવેલા હોય છે. રાઈટ, એ જ પ્રમાણે બીજો પ્રકાર જે છે એને કહીશું આપણે ચતુઅવયવી કે જેની અંદર ચતુઅવયવી પુષ્પ તરીકે ઓળખાવીશું કે જેની અંદર 4 દલપત્ર, રાઈટ, અને 4 વજ્રપત્ર આવેલા છે. ઓકે, અને ત્રીજો પ્રકાર જે છે એને આપણે કહીશું પંચાવયવી. એને આપણે ઓળખાવીશું પંચાવયવી પુષ્પ કે જેમાં 5 દલપત્ર, 5 વજ્રપત્ર આવેલા છે. રાઈટ, પહેલો પ્રકાર જે જોયો એ સમમિતિના આધારે જોઈ લીધો. બીજો પ્રકાર જે છે પુષ્પીય ઉપાંગો. અહીંયા મુખ્યત્વે બે ઉપાંગોની વાત કરવામાં આવી છે કે જે સૌથી બહારની બાજુ છે. આપણને ખબર છે કે વજ્રપત્ર જે છે વજ્રચક્રને નિર્માણ કરે છે, એટલે કે અલગ અલગ વજ્રપત્રો જે છે ભેગા મળીને વજ્રચક્રનું નિર્માણ કરે છે. રાઈટ, એ સૌથી બહારનું ચક્ર છે. કહેવાય આવશે દલપત્ર. ઓકે, એમની સંખ્યાને આધારે આપણે શું કહેવાય પુષ્પના અલગ અલગ પ્રકાર આપી શકીશું. પહેલો જે છે ત્રિઅવયવી પુષ્પ કે જેની અંદર 3 વજ્રપત્ર, 3 દલપત્ર એ 3ની સંખ્યામાં આવેલા છે, એટલે કે બંને જે સંખ્યા છે એ સમાન રહેશે, જેને આપણે કહીશું ત્રિઅવયવી પુષ્પ. રાઈટ, એ જ પ્રમાણે કેટલાક પુષ્પો એવા હોય છે કે જેની અંદર જે 4ની સંખ્યામાં દલપત્રો અને 4ની સંખ્યામાં વજ્રપત્ર આવેલા છે. રાઈટ, તો આવા પુષ્પને આપણે કહીશું ચતુઅવયવી પુષ્પ. અને પંચાવયવી પુષ્પ જે છે કે જેની અંદર 5 દલપત્ર, 5 વજ્રપત્ર આવેલા છે, આવા પુષ્પને આપણે પંચાવયવી પુષ્પ કહીશું. બીજા અનેક પુષ્પ હોય છે કે જેને આપણે બહુ અવયવી કહીએ છીએ, જેમ કે ગુલાબ જે છે કે જેમાં 5 કરતાં મોટી સંખ્યામાં દલપત્રો આવેલા છે. એ જ પ્રમાણે વજ્રપત્ર આવેલા છે, આપણે એને બહુ અવયવી પુષ્પ તરીકે ઓળખાવીશું. ટૂંકમાં અહીંયા જે છે એ પુષ્પીય ઉપાંગને આધારે જે તે પુષ્પના પ્રકાર છે એના વિશે માહિતી આપેલી છે. રાઈટ, કરવામાં આવે તો કે જે તે પુષ્પ જે છે એની અંદર બીજાશયનું સ્થાન ક્યાં આવેલું છે એને આધારે પુષ્પના 3 પ્રકાર આપી શકાય. જોઈ લઈએ આપણે. અહીંયા લખીશું બીજાશયને આધારે, બીજાશયના સ્થાનને આધારે પુષ્પ
पुष्पना प्रकारो पुष्पना प्रकारो જોઈ લઈએ પહેલું જે છે એને આપણે કહીશું અધોજાયી પુષ્પ અધોજાયી પુષ્પ કે જેની અંદર ઉચ્ચસ્થ બીજાશય ગોઠવાયેલું છે તમે સમજાવું છું કોઈ પણ પુષ્પ હોય રાઈટ આપણને ખબર કે સૌથી અંદર જે છે એ બીજાશય આવેલું છે એટલે કે સ્ત્રીકેશરનો ભાગ આવેલો છે રાઈટ એની ઉપર પુંકેસર આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે રાઈટ ત્યારબાદ આવશે દલપત્રો જે છે આ પ્રમાણે ગોઠવાયેલા હશે ત્યારબાદ આવશે વજ્રચક્ર જે છે આ પ્રમાણે ગોઠવાયેલું હશે રાઈટ આમ પુષ્પનું નિર્માણ થાય છે હવે શું કીધું છે કે બીજાશયનું જે સ્થાન છે એને આધારે પુષ્પના પ્રકાર હવે એવું કહેવામાં આવે કે બીજાશયનું સ્થાન એટલે 3 પ્રકાર હોઈ શકે કાં તો ઊંચું હોઈ શકે અથવા તો અધસ્થ હોઈ શકે એટલે કે મધ્યમાં હોઈ શકે રાઈટ અથવા તો નીચું હોઈ શકે હવે ઊંચું મધ્યમ નીચું કોની સાપેક્ષે તો એવું કહેવાશે કે આ અન્ય ચક્ર જે છે સ્ત્રી કેસર સિવાયના અન્ય ચક્ર જે છે એમાં દલ ચક્ર વજ્ર ચક્ર અને પુંકેસર ચક્ર જે છે એની સાપેક્ષે સ્થાન જોવાનું છે પહેલા ઊંચું છે ઇટ મીન્સ કે જે આ બીજાશય જે છે એનું સ્થાન ઊંચું છે એટલે બીજાશય ઊંચું છે અને અન્ય ચક્ર જે છે એ નીચેથી આ પ્રમાણે શરૂઆત થતી હશે એનો ઉદ્ભવ જે છે બીજાશયની નીચેથી પરિણામે બીજાશય ઉપર જાય છે અને અન્ય ચક્ર નીચેથી બને છે એ જ પ્રમાણે દલપત્રો જે છે એ પણ અહીંથી નિર્માણ પામતા હશે રાઈટ અને જે વજ્રપત્ર છે તે પણ કેવું છે નીચેથી નિર્માણ પામે છે એટલે બીજાશય જે સ્ત્રી કેસર છે એ ઊંચું છે બાકીના ચક્ર જે છે નીચેથી પામે છે ઉદ્ભવ રાઈટ એટલે જે ઊંચું હશે એટલે આપણે એને કહીશું ઉચ્ચસ્થ બીજાશય ઉચ્ચસ્થ બીજાશય પરંતુ આપણે એવું નથી લખવાનું આપણે પુષ્પનો પ્રકાર લખવાનો છે બાકીના ચક્રો કેવા છે બીજાશય કરતા નીચે છે એટલે કે અધો છે એ 3 સંકલ્પના રાખવાની છે અધો પરી અને અધિ અધો એટલે કે નીચે પરી એટલે કે આસપાસ અને અધિ એટલે કે ઉપર રાઈટ આ બીજાશયનું સ્થાન છે કે ઉચ્ચસ્થ આવશે અથવા તો શું આવશે અર્ધ અધસ્થ આવશે અર્ધ અધસ્થ આવશે અને ત્રીજું આવશે આને મધ્યમાં શું કહેવાય અડધું છે ઓકે અને ત્રીજું આવશે અધસ્થ આ બે સ્થાનના પ્રકાર કહેવાશે અહીંયા જોઈએ કે અધો જે છે એ નીચે આ શું છે અન્ય ચક્રોની વાત કરી છે મેં અન્ય ચક્રો જે છે એમના સ્થાનને આધારે અધો એટલે નીચે આપણે એટલે અન્ય ચક્રો એ પ્રમાણે હોય તો આપણે એને કહીશું અધોજાયી પુષ્પ રાઈટ અને જે બીજો પ્રકાર જે છે કે જેમાં બીજાશય જે છે આ પ્રમાણે બીજાશય જે છે આ પ્રમાણે ગોઠવાયેલું છે રાઈટ અને એને ઘેરીને એટલે કે એના મધ્યમાંથી આ પ્રમાણે અન્ય ચક્રો જે છે એ નિર્માણ પામતા હોય રાઈટ એટલે કે ના તો બીજાશયની નીચેથી ના તો બીજાશયની ઉપરથી એક્ઝેક્ટ મધ્યમાંથી અન્ય ચક્રોનું નિર્માણ થતું હોય તો બીજાશયનું સ્થાન બનશે અર્ધ અધસ્થ અને જે અન્ય ચક્રો ગોઠવાશે એને આપણે કહીશું પરિજાયી એટલે કે બીજાશયની આસપાસ પરિઘોડી દિશામાં શું ગોઠવાયા છે અન્ય ચક્રોની ગોઠવણી થયેલી છે અહીંયા જોઈએ બીજાશયનું સ્થાન નીચું છે ઇટ મીન્સ કે બીજાશય જે છે એનું સ્થાન આ પ્રમાણે છે નીચું છે અન્ય ચક્રો કેવા છે અહીંથી એની ઉપરના સ્થાનથી સ્ટાર્ટ થયા હશે બરાબર આ પ્રમાણેની ગોઠવણી થયેલી હશે ખ્યાલ આવ્યો જે પુષ્પ બનશે શું બનશે અધિજાય અધિ એટલે કે ઉપર
અહીંયા જોવાનું છે કે બીજા સાઈડના આધારે વાત કરવામાં આવે તો કે અધોજાયી પુષ્પ, અધોજાયી કોને માટે કે અન્ય ચક્રો નીચે છે. ઇટ મીન્સ બીજા સાઈડ કેવો હશે ઉચ્ચસ્થ, કે આની અંદર બીજા સાઈડ જે છે એનું સ્થાન કેવું છે ઉચ્ચસ્થ છે. અધો આપણે આ ધ્યાનમાં રાખવું છે. અને અન્ય ચક્રો જે છે એમાં પુંકેસર છે, વજ્ર ચક્ર છે, દલ ચક્ર જે છે એ કેવા છે બીજા સાઈડના નીચેવાળા ભાગથી, બીજા સાઈડના નીચેથી ઉદ્ભવે. તો આ પ્રકારના પુષ્પને આપણે કહીશું અધોજાયી પુષ્પ, જેમાં બીજા સાઈડનું સ્થાન જે છે એ ઉચ્ચસ્થ છે. રાઈટ. બીજો પ્રકાર વાત કરીએ તો એને કહીશું આપણે પરિજાયી પુષ્પ, જેનું નામ બીજું આપી શકાય અર્ધ અધસ્થ બીજાશય. રાઈટ. અને બીજું પરિજાયી, ઇટ મીન્સ કે બીજાશય જે છે ની આસપાસથી, બીજાશયની આસપાસથી નવા ચક્રોનું નિર્માણ થાય છે. એટલે કે બીજાશય ના તો ઉપર, બીજાશય જે છે એ ના તો એની ઉપરથી ના તો નીચેથી, જે મધ્યનો ભાગ છે ત્યાંથી નવા ચક્રનો ઉદ્ભવ થાય છે. રાઈટ. ત્રીજો પ્રકાર જે છે આપણે એને કહીએ છીએ અધિજાયી પુષ્પ અથવા કહેવાશે અધસ્થ બીજાશય. અહીંયા જો અધિ એટલે ઉપર કહેવાશે, એટલે કે બીજાશય જે છે એ કેવું છે અધસ્થ, એટલે કે નીચું કહેવાશે. આપણું શું કહેવાશે ઉપર કહેવાશે. એટલે બીજાશય જે છે નીચે હશે. અને જે અન્ય ચક્રો જે છે એ બીજાશયના ઉપરથી બનતા હશે. રાઈટ. આ પ્રમાણે ખ્યાલ આવ્યો. એટલે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના 3 પ્રકાર આપી શકાય. પહેલો પ્રકાર જે છે અધોજાયી પુષ્પ, કે જેની અંદર બીજાશયનું સ્થાન જે છે એ ઉચ્ચસ્થ છે, તો જ નીચેથી બનશે ને અન્ય ચક્રો, એટલે આપણે અધોજાયી નામ આપ્યું છે. બીજું જે છે પરિજાયી પુષ્પ, એટલે કે બીજાશય જે છે અર્ધ અધસ્તયની આસપાસથી નવા ચક્રોનું નિર્માણ થાય છે. ત્રીજું જે છે જેને આપણે કહીશું ઉપરીજાયી. ઓકે, અધિજાયી નહીં આવે એટલે હશે આપણે ઉપરીજાયી. ઉપરી એટલે ઉપરથી ગોઠવાયા છે અન્ય ચક્રો. ઇટ મીન્સ કે જે બીજાશય જે છે કેવું છે નીચેથી આવેલું હશે. અહીંયા યાદ રાખવાનું બંનેમાં ઓપોઝિટ હશે. જો અન્ય ચક્રો ઉપર હશે તો બીજાશય નીચે હશે. એ જ પ્રમાણે અન્ય ચક્ર નીચે હશે, બીજાશયનું સ્થાન ઉપર હશે. ત્રીજો પ્રકાર છે કે જે છે બીજાશયની ઘેરીને ગોઠવાયેલા હોય, એક જ મધ્યમાંથી ગોઠવાયેલા હોય, તો આપણે એને પરિજાય તરીકે ઓળખીશું. આ થયા બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો. હવે વાત કરીશું કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ. અહીંયા વિન્યાસ એટલે થશે આપણી ગોઠવણી. રાઈટ. કલિકા એટલે શું હશે કડી અવસ્થામાં. આપણે એને કહીશું પુષ્પ કલિકા. ઓકે. આ પુષ્પ કલિકામાં ગોઠવણી પણ કોની? તો કે પુષ્પ કલિકામાં જ્યારે પુષ્પ કડી અવસ્થામાં હોય ત્યારે પુષ્પ કલિકામાં દલપત્ર અને વજ્રપત્રની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ કહે છે. રાઈટ. શું આવશે? પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય તે દરમિયાન દલપત્ર અને વજ્રપત્રની જે ગોઠવણી છે જેને આપણે કલિકાંતર વિન્યાસ કહીશું. એના મુખ્ય 5 પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એને આપણે કહીશું ધારાસ્પર્શી. ઓકે. ધારાસ્પર્શી એટલે શું આવશે? ધાર એટલે કે કિનારી એકમેકને સ્પર્શ કરતી હશે. આને શું જોવા મળે? સપોઝ કે કોઈ આ કડી અવસ્થા છે ઉપરથી જોવાની છે. ઓકે. આ પ્રમાણે કડી અવસ્થા હોય, જે તે પુષ્પની કડી અવસ્થા આ પ્રમાણે જોવા મળશે. રાઈટ.
કે સમજો એની અંદર 5 ની સંખ્યામાં દલપત્રો આવેલા છે. આ થઈ ગયું 3 4 અને 5. ઓકે, આ 5 દલપત્રો જે છે અને 5 વજ્રપત્રો છે. સમજો એ રીતે આ જે છે એકમેકની કિનારીને ટચ થાય છે. એની કિનારી કેવી છે? એકમેકની કિનારી એકમેકને ટચ થાય છે. રાઈટ? ના તો કોઈની પર ઓવરલેપ થયેલું છે, ના તો કોઈની ઉપર શું છે આ પ્રમાણ થશે કે જેની અંદર દલપત્રો અને વજ્રપત્રો જે છે એની કિનારીઓ એકમેકને ખાલી સ્પર્શ કરે છે, એટલે કે એની બાજુ એકમેક સાથે જોડાય છે. તો આ પ્રકારનું જે હોય એને આપણે કહીશું ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ઓકે, બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું વ્યાવૃત. એની અંદર શું જોવા મળશે તો કે જે કડી અવસ્થા જે છે એ દરમિયાન ઓકે 1 2 3 4 અને 5. ઓકે, આ 5 જે સંખ્યા જે છે એમાં શું જોવા મળશે તો કે એક જે છે ઢાંકે અને બી ઢંકાશે, એટલે કે એક છેડો જે છે એ ઢંકાશે અને બીજો છેડો જે છે એ ઢાંકશે. એની ક્રમિક જે કલિકાઓ છે આના માટે વિચારીએ તો આ ઢંકાય છે અને આ ઢાંકે છે. આ છેડો જે છે એ ઢંકાય છે. રાઈટ? એ જ પ્રમાણે આ જે છે એક ઉપર આવશે અને એક છેડો કેવો આવશે? નીચે આવશે. રાઈટ? એ જ પ્રમાણે જો આ પ્રમાણે વાત કરીએ તો આ છેડો ઉપર આવશે, એક છેડો નીચે આવશે. રાઈટ? આની વાત કરવામાં આવે તો એક છેડો ઉપર છે, એક છેડો નીચે છે. એટલે કે જે પાંખડીઓ જે છે દલપત્રો છે, વજ્રપત્ર છે, એનો એક છેડો જે છે એની પાછળની જે દલપત્ર છે એનાથી ઢંકાયેલો છે અને આગળના આને શું કરે છે? પોતે ઢાંકે છે. એટલે કે દલપત્રો એકમેકને ઢાંકે છે અને ઢંકાય છે. રાઈટ? આ પ્રકારનું જેમાં વિન્યાસ જોવા મળે એને આપણે કહીશું વ્યાવૃત પ્રકારનું કલિકાંતર વિન્યાસ. રાઈટ? આ ફરી તમારી કડી આપી છે, તમારી એક્ઝામમાં ખાલી આટલો બોલ તો વિચારશે. ઓકે, ત્રીજો પ્રકાર જે છે એનું નામ છે આચ્છાદિત. ત્રીજો પ્રકાર જે છે એનું નામ છે આચ્છાદિત. એમાં શું થશે તો કે એ જ પ્રમાણે આપણે જોઈશું પહેલા. રાઈટ? કે જેની અંદર 5 દર્શાવી દઈશું પ્રમાણે. ઓકે, હવે ગોઠવીશું આપણે કે જેની અંદર એક જે દલપત્ર જે છે અથવા તો વજ્રપત્ર છે એ સંપૂર્ણ અવસ્થામાં નીચે હશે. એક સંપૂર્ણ એની બંને કિનારી જે છે એ ઢંકાયેલી હશે. રાઈટ? કેવું છે? એની બંને કિનારી કેવી છે? ઢંકાયેલી છે. એક કેવું હશે કે એની બંને કિનારી જે છે એ બહારની બાજુએ હશે. રાઈટ? એટલે કોઈના વડે ઢંકાયેલી હોતી નથી. ત્યારે બાકીના કેવા હશે? એક ઢાંકાશે. ઓકે, આમાં શું આવશે તો કે આની વાત કરીએ તો આપણે આ પ્રમાણે આવશે. જે આ દલપત્ર જે છે એ સંપૂર્ણમાં બે કિનારી જે છે એ અન્ય આસપાસના દલપત્રની અંદરની બાજુ આવેલી છે. એટલે કે એક જે છે સંપૂર્ણ આવૃત છે અને આ જે ભાગ છે એ કેવો છે? સંપૂર્ણ એક જે છે સંપૂર્ણ બહાર ગોઠવાયેલો છે. રાઈટ? બાકીના 3 જે છે એ ઢાંકે છે અને ઢાંકે અને ઢંકાય, ઢાંકે અને ઢંકાય છે. રાઈટ? કે જોયું અહીંયા શું જોયું આપણે? આ ભાગ ઢંકાયો, આ ઢાંકે છે. આ ભાગ ઢંકાયો છે અને ઢાંકે છે. આ પણ ઢાંકે છે અને ઢંકાય છે. એટલે ઇટ મીન્સ કે એક આખું સંપૂર્ણ જે છે એ અન્ય સાથે અંદરની બાજુએ આવૃત હશે, જ્યારે એક જે છે સંપૂર્ણ બહાર જોવા મળશે. બાકીની 3 જે છે એ કેવી હશે? એક ઢાંકશે, એક ઢંકાશે. રાઈટ? એટલે આ પ્રમાણે જે છે એ કલિકા અવસ્થામાં ગોઠવણી થયેલી હોય તો આપણે એને આચ્છાદિત પ્રકારનું કલિકાંતર વિન્યાસ કહીશું. ચોથો પ્રકાર જે છે એને આપણે કહીશું પતંગિયાકાર. ઓકે, આ જે છે અલગ પ્રકારનું છે કે જેમાં એક સૌથી મોટું દલપત્ર આવેલું હશે. રાઈટ? સૌથી મોટું દલપત્ર
કે જે શું કરશે, અહીંયા દોરી આકૃતિ આપણે સૌથી મોટું એક દલપત્ર આવેલું હશે જેને આપણે કહીશું ધ્વજક, એટલે કે એક ધ્વજક આવેલું છે, એની અંદર બે શું આવેલા છે, બે પક્ષક, ત્રીજું જે છે એક નાનું નૌકર, એક મોટું ધ્વજક કે જેની અંદર એક સૌથી મોટું જે છે દલપત્ર એને આપણે કહીશું ધ્વજક કહીશું, એની અંદરની બાજુએ બે પક્ષક આવેલા છે, પક્ષકની અંદર એક નાનું નૌતર આવેલું છે। ટૂંકમાં અહીંયા જોઈએ આપણે તો કે કલિકાંતર વિન્યાસ જે છે, રાઈટ, ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, પતંગિયાકાર, આ દરેકના એક્ઝામ્પલ જે છે તમારી બુકમાં આપેલા છે, તમારે એને રેફર કરવાના રહેશે, જોજો કે કયામાં કયું ઉદાહરણ આવી શકે છે, રાઈટ। પહેલો પ્રકાર જે છે કે જેની અંદર તમામે તમામ કિનારી જે છે એકમેક સાથે શું કહેવાય આવૃત થતી નથી, પરંતુ શું છે એકમેકને અડકીને ગોઠવાયેલી છે, જેને આપણે કહીશું ધારાસ્પર્શી એટલે કે ધારેલી ટચ થાય છે। બીજો પ્રકાર જે છે જેને કહેવાશે વ્યાવૃત કે જેની અંદર જે પાંખડી જે છે એનો એક છેડો જે છે ઢંકાય છે અને બીજો છેડો જે છે એની આગળની જે છે દલપત્ર એને ઢાંકે છે, એટલે કે ઢંકાય છે અને ઢાંકે છે, રાઈટ। ત્રીજો પ્રકાર જે છે જેને આપણે કહીશું આચ્છાદિત પ્રકાર કે જેની અંદર એક દલપત્ર છે એની બંને સપાટી જે છે બંને કિનારી જે છે સંપૂર્ણ રીતે આવૃત હશે અને બીજું જે છે એ સંપૂર્ણ અવસ્થામાં કેવો હશે, એની બંને સપાટી બહાર હશે, બાકીની ત્રણ જે છે એકમેકને ઢાંકે છે અને ઢંકાય છે, રાઈટ। ચોથો પ્રકાર જે છે એને આપણે કહીશું પતંગિયાકાર કે જેની અંદર એક મોટું ધ્વજક આવેલું છે, એની અંદર એટલે કે અંદરની સપાટી પર બે પક્ષકો આવેલા છે અને સૌથી નાનું એક નૌતર જે છે આ પ્રકારની ગોઠવણી ધરાવે છે। આ થઈ ગયું આપણું કલિકાંતર વિન્યાસ કે કલિકા અવસ્થામાં એટલે પુષ્પની કલિકામાં જે દલપત્રો જે છે અને વજ્રપત્રો જે છે એની ગોઠવણી કયા પ્રકારે થઈ છે જેને આપણે કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખીશું। આ મોસ્ટ એમપી છે, આના દરેકના જે ઉદાહરણ છે તમારે યાદ રાખવાના છે, ચોપડીમાં ઓલરેડી આપેલા છે, ઓકે। હવે જોઈશું આપણે જરાયુ વિન્યાસ। જરાયુ વિન્યાસ કોને કહેવાય? જરાયુ શું હતું તો કે બીજાશયની અંદર જે પોલાણ હતું, એટલે કીધું કે બીજાશયના પોલાણને જે છે બીજાશયના પોલાણ કે જેમાં બીજાંડ કે અંડક ગોઠવાયેલા હોય તેને આપણે જરાયુ કહીશું, રાઈટ। શું કીધું છે કે બીજાશય જે છે સ્ત્રીકેશનો ભાગ છે અને પોલાણ જે છે કે જેની અંદર બીજાંડ કે અંડક ગોઠવાયેલા હોય તેને આપણે શું કહીશું? જરાયુ કહીશું। જે તે બીજાશયમાં જરાયુની ગોઠવણીને આપણે શું કહીશું? જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે। જોઈ લે પહેલું ધારાવર્તી જરાયુ વિન્યાસ। આની અંદર શું થશે તો કે જે પણ જરાયુ છે આખો પોલાણ જે છે, ઓકે, આખો પોલાણ જે છે એ કેવો છે? મોટો ગુહા જેવી રચના છે, એની કિનારીએથી એટલે જરાયુના કિનારીએથી જરાયુ જે છે એની કિનારીએથી શું બનશે? બીજાંડ અંડકો ગોઠવાયેલા છે, કિનારીએ શું ગોઠવાયેલું છે? બીજાંડ અને અંડકો જે છે એ ગોઠવાયેલા છે, તો આને કહીશું ધારાવર્તી એટલે કે ધાર પર ગોઠવાયેલા છે, એની કિનારી પર ગોઠવાયેલા છે। એકચ્યુઅલી આ પ્રકારનું જે પણ સિંગ અવસ્થા છે એમાં વાલ છે, પટાણા છે, રાઈટ, તુવેર છે, ચોળી છે, એ બધામાં આ પ્રકારે જોવા મળશે કે જેની અંદર કોટર જે હશે એક જ હશે, કે આની અંદર એક કોટર છે એટલે ખાલી જગ્યા એક જ છે, બરાબર, એક જ કોટર છે અને અંડકો કેવા છે? ઘણા બધા છે, રાઈટ। યાદ રાખવાનું કે જેની અંદર જરાયુ જે છે બીજાંડો જે છે જરાયુ એક મોટી ગુહા ધરાવે છે કે જેમાં ઘણા બધા અંડકો કિનારીએ ગોઠવાયેલા છે, ઓકે, એટલે શું કહેવાશે ને? ધારાવર્તી જરાયુ વિન્યાસ। બીજો પ્રકાર જે છે અક્ષવર્તી, એમાં શું થશે તો કે જે તમે બીજાશયનો છેદ લો છો તમારા પ્રેક્ટિકલમાં આવશે
બીજાક્ષરનો છેદ લેવામાં આવશે તો એની અંદર આવા 1 2 ને 3 ત્રણ કોટર જોવા મળશે, એટલે કે ત્રણ જરાયુ જોવા મળશે. અહીંયા કોટર કેટલું હતું? એક જ છે. ત્રણ જોવા મળશે. દરેક કોટરમાં જે અંડકો જે છે એ ગોઠવાયેલા છે, કે જે ક્યાં ગોઠવાયેલા છે? મુખ્ય અક્ષની સપાટી. અહીંયા સમજો કોઈ એક મુખ્ય અક્ષ જાય છે, મધ્યમાં જે છે એ મુખ્ય અક્ષ પર ગોઠવાયેલા છે. અંડકો જે છે મુખ્ય અક્ષ પર ગોઠવાયેલા છે. ત્રણ કોટરની અંદર જે અંડકો જે છે આ સૂક્ષ્મ જે છે આપણે એને અંડકો કહીશું. આ છે કોટર અને આને કહીશું આપણે અક્ષ. અક્ષ પર ગોઠવાયેલા છે. ત્રણ કોટર છે. અંડકો જે છે ક્યાં ગોઠવાયેલા છે? તો કે મુખ્ય અક્ષ પર ત્રણે કોટરમાં ગોઠવાયેલા છે. આ પ્રકારે જે હોય અક્ષ વર્તી એટલે કે અક્ષ તરફ છે, આ ધરાવર્તી એટલે કે ધાર તરફ છે. આને કહીશું આપણે અક્ષ વર્તી જરાયુ વિન્યાસ, કે જે તમારા ટામેટામાં, લીંબુમાં, જાસૂદમાં જોવા મળશે. આજે ઘરે ટામેટું કાપીને જોજો, એનો આડો છેદ લેજો અને લીંબુ છે એને અડધું કાપીને જોજો, તમને આ પ્રકારની રચના જોવા મળશે. ત્રીજો પ્રકાર જે છે ચર્મવર્તી. ચર્મ એટલે આવશે અહીંયા ચામડી, અહીંયા લઈશું આપણે છાલ એટલે કે બાહ્ય કિનારી. બરાબર, છાલ બી કહી શકાય અને બાહ્ય સપાટી પણ કહી શકાય. રાઈટ, એટલે નામ આપ્યું છે ચર્મવર્તી. ચામડી થાય આમ તો છાલ ગણી શકાય, બાહ્ય સપાટી ગણી શકાય, કે જેની અંદર સપાટી પર જે છે જેની અંદર કોટર એક જ છે, કોટર એક જ છે. ઘણા બધા અંડકો જે છે, ઘણા બધા અંડકો એ ત્યાં દીવાલ સાથે, બીજા સાથે દીવાલ સાથે જોડાયેલા છે. રાઈટ, એને આપણે કહીશું ચર્મવર્તી જરાયુ વિન્યાસ, કે જેની અંદર રાઈ આવશે અને દારૂડી જે છે જેની અંદર આ પ્રકારે જરાયુની ગોઠવણી જોવા મળશે. ચોથો પ્રકાર જે છે એને કહીશું આપણે મુક્ત કેન્દ્રસ. એમાં કોટર એક જ છે. રાઈટ, અને જે જરાયુ ગોઠવાયેલા છે, જે અંડકો ગોઠવાયેલા છે એ અક્ષ સાથે જોડાયેલા છે. આ બંનેમાં તફાવત જુઓ કે અહીંયા કોટર 3 છે, અહીંયા કોટર એક જ છે. બંનેમાં જરાયુ જે છે અક્ષ જોડે જોડાયેલા છે, પણ અહીંયા કોટર એક જ છે અને કેવા છે? કેન્દ્રમાં ગોઠવાયેલા છે. રાઈટ, જે અંડકો જે છે કેન્દ્રમાં અક્ષ સાથે જોડાયેલા છે, જેમાં ડાયન્થસ અને પ્રિમરોઝ જે છે એમાં આ પ્રકારનું જરાયુ વિન્યાસ જોવા મળશે. છેલ્લો પ્રકાર જે છે રાઈટ, કે જેની અંદર એક જ કોટર છે અને એક જ અંડક છે. રાઈટ, એક જ કોટર છે, એક જ અંડક છે. બરાબર, અને જે અંડક જે છે એ જરાયુના તલ ભાગે એટલે નીચેના ભાગે ગોઠવાય છે. તલ ભાગે એટલે કે નીચેના ભાગે ગોઠવાય છે. એને કહીશું આપણે સૂર્યમુખી અને ગૌ. ટૂંકમાં અહીંયા જરાયુ વિન્યાસ જે છે, જરાયુ એટલે કે બીજા સાઈડના પોલાણમાં કે જ્યાં અંડકો અને બીજાંડ જે ગોઠવાયેલા હોય છે, જેને આપણે જરાયુ તરીકે ઓળખીશું. આ જરાયુમાં અંડકોની જે ગોઠવણી થયેલી છે જેને આપણે જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. એના કુલ 5 પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે ધરાવર્તી. આ જે અંડકો જે છે દરેકમાં જેટલા પણ અંડકો છે તેનો આધાર જે તે પુષ્પમાં રહેલા સ્ત્રી કેસરની સંખ્યા પર છે. જેટલા સ્ત્રી કેસર હશે એટલા અંડકો બનશે. રાઈટ, આની અંદર અંડકો વધારે છે, ઇટ મીન્સ કે જે પણ પુષ્પ હશે એમાં કેવું હશે? બહુસ્ત્રી કેસરી હશે. રાઈટ, અહીંયા શું જોવા મળશે? અહીંયા ધાર પર ગોઠવાય છે. અહીંયા જે છે 3 કોટર જોવા મળશે અને અક્ષ સાથે જોડાય છે. રાઈટ, અને ચર્મવર્તીમાં ચર્મવર્તીમાં શું આવશે? દીવાલ સાથે જોડાશે. કોની દીવાલ છે? બીજા સાઈડની દીવાલ છે એની સાથે અંડકો જોડાય છે. અહીંયા જે છે કોટર એક જ છે. આ બંને થોડો ડિફરન્સ છે. અહીંયા કોટરો 3 છે, અહીંયા કોટર એક જ છે. રાઈટ, અને શું છે? જે બીજાંડો જે છે એ કેન્દ્ર સાથે અક્ષમાં જોડાયેલા છે. અને આમાં જે છે એક જ કોટર છે, એક જ અંડક છે. એક અંડક મતલબ કે જે તે પુષ્પ જે હશે જેની પાસે માત્ર એક જ સ્ત્રી કેસર હશે, એટલે પુષ્પ કેવું હશે? એક સ્ત્રી કેસરી હશે. રાઈટ, એ ટૂંકમાં જે પણ અંડકોની સંખ્યા છે જે તે પુષ્પમાં રહેલા સ્ત્રી કેસરની સંખ્યા પર આધાર રાખે છે. આ થઈ ગયું આપણું જરાયુ વિન્યાસ. ઓકે, મોસ્ટ એમપી છે. આ તમારે એક્ઝામમાં આના વિશે પૂછાય છે, એટલે તમારે એની આકૃતિ પણ દોરવાની રહેશે અને એના વિશે લખવાનું પણ રહેશે. તમને બહુ મહત્વનો ટોપિક છે આ.